પારાથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળના જે પ્રાથમિક રૂઝાનો સામે આવી રહ્યા છે 166 બેઠક 293 બેઠક પર મતગણતરી હાથ ધરાઈ રહી છે, જેમાંથી 171 બેઠકના પ્રાથમિક વલણ સામે આવી રહ્યા છે। ઇન્ડસથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। ભાજપના દિગ્ગજો છે પ્રાથમિક વલણમાં આગળ દેખાઈ રહ્યા છે। બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાઈ રહી છે। નાગરાકાંઠાથી ભાજપ આગળ, બશીરઘાટ ઉત્તરથી ટીએમસીના ઉમેદવાર આગળ પ્રાથમિક વલણમાં દેખાઈ રહ્યા છે। 171 પશ્ચિમ બંગાળની બેઠકો પર પ્રાથમિક રૂઝાન આવી ચૂક્યા છે, જેમાં ભાજપ 87, ટીએમસી 82, કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં અત્યારે ભાજપ ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ભાજપના નેતાઓ છે પ્રાથમિક રૂઝાનમાં આગળ ચાલી રહ્યા છે। 171 બેઠકના પ્રાથમિક રૂઝાન આવી રહ્યા છે, જેમાંથી 87 બેઠક પર ભાજપ, 82 બેઠક પર ટીએમસી અને 2 એટલે કે કોંગ્રેસ 2 બેઠક પર રૂઝાનમાં આગળ ચાલી રહ્યું છે। તો પશ્ચિમ બંગાળની મતગણતરી હાથ ધરાઈ રહી છે। બેલેટ પેપર ખુલી રહ્યા છે। જનતાએ જે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, આ મત કઈ પાર્ટીને ગયા છે, કોની સરકાર બનશે, આજે ખબર પડી જશે। અમુક જ કલાકમાં તમામ પરિણામ, તમામ રિઝલ્ટ સામે આવી જશે। અત્યારે પ્રાથમિક રૂઝાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે। પશ્ચિમ બંગાળની 171 બેઠક પર પ્રાથમિક રૂઝાન આવી રહ્યા છે। કેરળની વાત કરીએ, કોંગ્રેસ ગઠબંધન 64 બેઠક પર કેરળમાં આગળ ચાલી રહ્યું છે। પુડ્ડુચેરીમાં ભાજપ 13, કોંગ્રેસ 4 બેઠક પર પ્રાથમિક વલણમાં આગળ દેખાઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ 95, ટીએમસી 90, કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। તમિલનાડુ ડીએમકે સ્ટાલિનની પાર્ટી 39 બેઠક પર, એઆઈડીએમકે 13 બેઠક પર આગળ। કેરળમાં કોંગ્રેસ ગઠબંધન 64 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસ